હેલો એવરીવન, વેલકમ ટુ કેસર ઇંગ્લિશ વર્ડ. માય નેમ ઇઝ કલ્પેશ ચાવડા. આપણે 12 ટેન્સમાંથી જે ટેન્સ સરે અને હિના મેડમે ભણાવેલા છે એના છેલ્લા 3 ટેન્સ બાકી છે. કન્ટિન્યુ પ્રેઝન્ટ, કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટ, કન્ટિન્યુ પરફેક્ટ પાસ્ટ અને કન્ટિન્યુ પરફેક્ટ ફ્યુચર. તો જે આપણે હવે ભણવા જઈ રહ્યા છીએ, તો ચલો આપણે એમાંનો 10 નંબરનો ટેન્સ છે કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તો આપણે એને ભણીશું. તો એમાંનો ટેન્સ છે કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટેશન, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. કે જે ક્રિયાઓ વર્તમાનમાં અમુક સમયથી થઈ રહી છે, જે ક્રિયાઓ વર્તમાનમાં અમુક સમયથી થઈ રહી નથી. જેમ કે જગદીશ 2 કલાકથી પત્ર લખી રહ્યો છે, જગદીશ 2 કલાકથી પત્ર લખી રહ્યો નથી. તો હવે આ વાક્યોને તમારે કેવી રીતે યાદ રાખવા? તો એની માટે હિના મેડમે આપણને કન્ટિન્યુ પ્રેઝન્ટ, કન્ટિન્યુ પાસ્ટ અને કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ જે આપણને ભણાયેલા છે, તો તમે એને બરાબર તમે આવડતા હશે અને તમે એને બરાબર રીતે તમે એને રિવિઝન કર્યું હશે, તો આ ટેસ્ટ એનાથી એકદમ ઇઝી છે. ખાલી તમારે શું યાદ રાખવાનું છે? આમાં સમય અને થીનો યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? સમય અને થી, જે અહીંયાથી મેં હાઇલાઇટ કરેલું છે. જે ક્રિયાઓ વર્તમાનમાં, એટલે કે અત્યારે હાલ હું શું કરી રહ્યો છું કે હું છેલ્લા 2 કલાકથી ટેન્સ શીખવાડી રહ્યો છું. હું છેલ્લા 2 કલાકથી ટેન્સ શીખવાડી રહ્યો નથી. તો કન્ટિન્યુનું વાક્ય છે. કન્ટિન્યુ છે એટલે કે રહી રહ્યો કમ્પલસરી આવવાનું છે. એટલે આની અંદર આપણે એક્સ્ટ્રા શું ઉમેરવાનું? સમય અને થી, કે જે સમયથી કોઈ બી સમય 2 વર્ષ, 5 વર્ષ, 2 મિનિટ, 5 સેકન્ડ કે 10 સેકન્ડ. કે જેમ કે આમાં એક્ઝામ્પલ, જગદીશ 2 કલાકથી પત્ર લખી રહ્યો છે, જગદીશ 2 કલાકથી પત્ર લખી રહ્યો નથી. હું 15 મિનિટથી ગુજરાતીમાં ટેન્સ ભણાવી રહ્યો છું, હું 15 મિનિટથી ગુજરાતીમાં ટેન્સ ભણાવી રહ્યો નથી. કે હું 2 કલાકથી ગાડી ચલાવી રહ્યો છું, 2 કલાકથી ગાડી ચલાવી રહ્યો નથી. તો આવા બીજા તમે એક્ઝામ્પલ બનાવો અને વાંચો અને રીડિંગ કરો. આના પછીનો બીજો ટેન્સ છે કન્ટિન્યુ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. કે જે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ રહી હતી, જે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ રહી ન હતી. કે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સનું, કન્ટિન્યુ પાસ્ટનું વાક્ય કેવું બને? કે જગદીશ પત્ર લખી રહ્યો હતો, જગદીશ પત્ર લખી રહ્યો ન હતો. સિમ્પલ છે. એની અંદર આપણે ખાલી શું ઉમેરવાનું છે? સમય અને થી. જેમ આગળ કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટમાં ઉમેર્યું એ રીતે છે કન્ટિન્યુ પરફેક્ટ પાસ્ટ, કે જે ક્રિયાઓ ભૂતકાળમાં અમુક સમયથી થઈ રહી હતી, જે ક્રિયાઓ ભૂતકાળમાં અમુક સમયથી થઈ રહી ન હતી. જેમ કે એક્ઝામ્પલ છે કે જગદીશ 2 કલાકથી, કેવા કલાકથી? 2 કલાકથી પત્ર લખી રહ્યો હતો. બીજું એક્ઝામ્પલ છે જગદીશ 2 કલાકથી પત્ર લખી રહ્યો ન હતો. કે હું છેલ્લા 2 કલાકથી ઇંગ્લિશ ભણાવી રહ્યો હતો, હું છેલ્લા 2 કલાકથી ઇંગ્લિશ ભણાવી રહ્યો ન હતો. સિમ્પલ જ છે. કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટ તમને આગળ ના આવડે તો આ બી આવડે. કન્ટિન્યુના વાક્ય તમને ઇઝીલી તમને યાદ હશે અને રિવિઝન ખાસ કરેલા હશે, તો તમને આ છેલ્લા 3 ટેન્સ આવડે ને આવડે. આના પછીનો છે છેલ્લો ટેન્સ જે આપણો છે કન્ટિન્યુ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે, કે થશે. આપણે વિચારતા નહીં કે હું અમેરિકા જઈશ, ન્યૂઝીલેન્ડ જઈશ, કે કાલે નવી ગાડી લાવીશ, હું આમ જઈશ, તેમ જઈશ. તો આપણે બધા ફ્યુચરમાં જે વિચાર, તો જેમ આગળના કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટ, કન્ટિન્યુ પરફેક્ટ પાસ્ટ, એ બંનેમાં સમય પ્લસ થી હતું, એવી જ રીતે આમાં શું આવશે? સમય પ્લસ સુધી. ઓલા બેમાં થી અને આમાં શું આવશે? સુધી. કન્ટિન્યુ ફ્યુચરનું વાક્ય આવડે કે હું પત્ર લખી રહ્યો હોઈશ, હું પત્ર લખી રહ્યો નહીં હોઉં. કે હું પિઝા ખાઈ રહ્યો હોઈશ, હું પિઝા ખાઈ રહ્યો નહીં હોઉં. એવી રીતે કે જે ક્રિયાઓ ભવિષ્યમાં અમુક સમય સુધી થઈ રહી હશે, જે ક્રિયાઓ ભવિષ્યમાં અમુક સમય સુધી થઈ રહી નહીં હોય. જેમ કે આપણે નહીં કહેતા કે હું આ કામ કરી રહ્યો હોઈશ, થઈ રહ્યો હોઈશ કે જઈ રહ્યો હોઈશ. એની અંદર તમારે શું લગાવવાનું છે? સમય અને સુધી. આ બધી વસ્તુ જે અહીંયા લખેલી છે આ કમ્પલસરી આની અંદર એડ થાય. જેમ કે સમય પ્લસ થી અને છેલ્લામાં સમય પ્લસ સુધી. કે જગદીશ 2 કલાક સુધી પત્ર લખી રહ્યો હશે, જગદીશ 2 કલાક સુધી પત્ર લખી રહ્યો નહીં હોય. કે હું છેલ્લા 2 કલાક સુધી ઇંગ્લિશ ભણાવી રહ્યો હોઈશ, હું છેલ્લા 2 કલાક સુધી ઇંગ્લિશ ભણાવી રહ્યો નહીં હોઉં. કે હું 2 કલાકથી 2 કલાક સુધી બોલી રહ્યો હોઈશ, હું 2 કલાક સુધી બોલી રહ્યો નહીં હોઉં. તો આ બધા આગળના જે ટેન્સ ચલાવેલા છે મેડમે અને સરે અને મેં જે અત્યારે ચલાવ્યા એનું ઘરે રિવિઝન કરો. અને ખાસ આને યાદ રાખવા માટે તમારે શું કરવું પડશે?
વધારે મેં વધારે શું કરવાનું આવશે?